નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં મુસાફરો ત્યારે સુરક્ષાને લઈને ફરી ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરના અંકલેશ્વર વિસ્તારમાં એક મહિલાને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા બાદ આયોજનબદ્ધ ત્યારે રીતે લૂંટનો શિકાર બનાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। લૂંટારાઓએ ત્યારે મહિલાને ધમકાવી મારી અને ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી આશરે 4.10 લાખની ત્યારે કિંમતના સોનાના દાગીના લૂંટી લીધા હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે। આ ઘટના બાદ શહેરમાં વર્ષો પહેલા સક્રિય રહેલી રિક્ષા ગેંગ ફરી કાર્યરત થઈ હોવાની ચર્ચા શરૂ થઈ છે। ખાસ કરીને એકલી મુસાફરી કરતી મહિલાઓને નિશાન બનાવીને ગુનાનો આચરતા ટોકરીએ ત્યારે સામે અગાઉ પણ પોલીસ કાર્યવાહી કરી ચૂકી છે। તાજેતરની ઘટના ફરી એકવાર મુસાફરોની સુરક્ષા અંગે ચિંતા વધારી છે। મળતી માહિતી અનુસાર વસ્ત્ર વિસ્તારમાં રહેતી 38 વર્ષીય હિનાબેન દીપાણી ત્યારે પોતાના પિયર કેશોદથી એસટી બસ મારફતે અમદાવાદ આવી રહ્યા હતા। 24 મે સવારે ત્યારે તેઓ ગીતા મંદિર બસ સ્ટેશન પર ઉતર્યા હતા અને ત્યાંથી પોતાના ઘરે જવા માટે શેરિંગ રિક્ષા બેઠા હતા। પારંપરિક રીતે રિક્ષામાં ડ્રાઈવર ઉપરાંત એક મુસાફર બેઠો હતો। જો કે થોડોક અંતરે કાપ્યા બાદ રિક્ષા ચાલકે રસ્તામાંથી ત્યારે વધુ બે પુરુષને મુસાફરી તરીકે બેસાડ્યા હતા। બાદમાં જાણવા મળ્યું કે આ તમામ વ્યક્તિઓ એક જ ગેંગના સભ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસ તપાસ મુજબ મહિલાને એકલી જોઈને તેના પર શરીર પર રહેલા ત્યારે સોનાના દાગીના ધ્યાનમાં રાખીને આરોપી અગાઉથી યોજના ઘડી હોઈ શકે છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।